અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મણિનગરની સ્કૂલમાં હોબાળો થયો છે। જીવકોરબા સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે। મહત્વનું છે કે ફી વધારવાને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરાયો છે। એક માસની ફી 550 થી વધારે વસૂલાત થઈ રહી છે। તેને લઈને વાલીઓ એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ફી નિયમન લાગુ કર્યા બાદ પણ શાળાઓ દ્વારા મનગઢત ફી વસૂલાત થઈ રહી છે। તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તેવું હાલ તો સામે આવી રહ્યું છે। મણિનગર વિસ્તારની જીવકોરબા સ્કૂલના આ દ્રશ્યો છે, જ્યાં વાલીઓ મોટી સંખ્યામાં શાળા ખાતે આવી પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો। તો અમદાવાદથી મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ફી ઘટાડવાની માંગ સાથે વાલીઓએ સૂત્રોચ્ચાર કર્યા છે। મહત્વનું છે કે વાલીઓમાં જે રીતે રોષ જોવા મળી રહ્યો છે, મણિનગરની જીવકોરબા સ્કૂલમાં વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો। ફી વધારાને લઈને વાલીઓ વિરોધ કરી રહ્યા છે। મહત્વનું છે કે 1000 થી વધારે ફી વસૂલાત થઈ રહી છે। તેને લઈને વાલીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે। 20 જૂન સુધી ફી ભરી જવા સ્કૂલ પ્રશાસન દ્વારા જે રીતે વાલીઓને કહેવાયું છે, તેને લઈને વાલીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં વાલીઓ જીવકોરબા સ્કૂલ ખાતે આવી પહોંચ્યા છે અને સૂત્રોચ્ચાર સાથે તેઓ હોબાળો કરી રહ્યા છે। મહત્વનું છે કે વાલીઓ જે રીતે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, અનેક શાળાઓ દ્વારા જે રીતે પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે, તેને લઈને વાલીઓ હવે રોષે ભરાયા છે અને સ્કૂલ ખાતે વાલીઓ એકઠા થયા છે। મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે। મહત્વનું છે કે એક માસની ફી 550 થી વધારે ફી વસૂલાત થઈ રહી છે। 1000 સુધીની ફી વસૂલાત થઈ રહી છે। તેને લઈને વાલીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે। આ દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। જીવકોરબા સ્કૂલ ખાતેના દ્રશ્યો છે। મણિનગર વિસ્તારમાં આ સ્કૂલ આવેલી છે, જ્યાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને વિરોધ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 20 જૂન સુધી ફી ભરી દેવા માટે શાળા દ્વારા સૂચન આપવામાં આવ્યું છે। તેના કારણે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાઈ ગયા છે। નરેન્દ્ર સંવાદદાતા જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે રીતે મણિનગર વિસ્તારની જીવકોરબા સ્કૂલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે અને ફી વધારે વસૂલાત કરી રહી છે, શું કહેવું છે વાલીઓનું? જી, આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને ધારણાઓ મુજબ જે છેલ્લા ઘણા સમયથી જોવા મળતું હતું કે વાલીઓ તેમજ જે શાળા સંચાલકો છે તેમની વચમાં કેટલાક પ્રકારનો ફીને લઈને સંઘર્ષ જોવા મળી રહ્યો હતો અને ધારણાઓ લગાવવામાં આવી રહી હતી કે જ્યારે શૈક્ષણિક કાર્ય શરૂ થશે, શૈક્ષણિક સત્રની શરૂઆત થશે, ત્યારે પણ આ રીતની જે સંઘર્ષ છે તે જોવા મળી શકે છે અને એ જ રીતનો સંઘર્ષ અમદાવાદની વિવિધ શાળાઓમાં જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રથમ જે ગર્લ્સ સ્કૂલ હતી એમાં અને ત્યારબાદ મણિનગર ખાતે આવેલી જીવકોરબાઈ લલ્લુભાઈ ઉચ્ચતર માધ્યમિક શાળા છે, ત્યાં આ રીતનો સંઘર્ષ વાલીઓ તેમજ જે શાળા સંચાલકો છે એની અંદર જોવા મળી રહ્યો છે। ગત વર્ષ કરતા લગભગ ડબલ જેટલો વધારો શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે। એને લઈને વાલીઓમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા આવીને સૂત્રોચ્ચાર કર્યા છે। ત્યારે વાલીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ ખરા કે એમનો કઈ રીતનો વિરોધ છે, શું કઈ કરવામાં આવ્યું છે શાળા સંચાલકો દ્વારા? શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે કે જે એ લોકો અહીંયા રીડેવલપમેન્ટ કર્યું છે, એ લોકોનું કહેવું એવું છે કે અમે લોકોએ તમારા છોકરાઓ માટે એસી રૂમ કર્યા છે, પછી અમે લોકોએ અહીંયા આગળ તમારા માટે મતલબ સ્માર્ટ રૂમ તૈયાર, ક્લાસરૂમ તૈયાર કર્યા છે। તો એના કારણે જે પણ અહીંયા આગળ અમે લોકો ફી વધારો કરી રહ્યા છે એના ઉપર અમે લોકો કરી રહ્યા છે, પણ અમારો એવો કોઈ અમારા લોકોને આપવાની જરૂર નથી। અમારો એક જ માંગણી છે કે અમે 10%થી વધારે અમે લોકો આપવા નથી માંગતા, જે એ લોકોનો નિયમ છે એ પ્રમાણે, બરોબર। પ્લસ અમે અહીંયા છેલ્લા 3 કલાકથી અહીંયા આટલા બધા વાલીઓ ગરમીની અંદર આવી રીતે હેરાન થાય છે, આટલું બધું કરી રહ્યા છે, આટલા પ્રોબ્લેમ્સમાં છે, તો કોઈ પણ એ લોકો મેનેજમેન્ટ તરફથી એ લોકો આવીને કોઈને 7% બી આપવા તૈયાર નહીં કે ભાઈ તમે આટલા પ્રોબ્લેમમાં છો, અમે લોકો તમને
આગળ જતા કોઈ તમે લોકો ફેસિલિટી અમે આપીશું કે 10% ફી વધારો તમને મંજૂર નથી. અત્યારે કેટલો ફી વધારો કહી રહ્યા છે અને કારણ શું આપી રહ્યા છે? પહેલા શું ફી હતી અને અત્યારે શું કહી રહ્યા છે? પહેલા ફી હતી 320 થી 340 કે 50 રૂપિયા, 380 રૂપિયા, 380 રૂપિયા જેવી ફી હતી. અત્યારે હાલમાં અમે જે બોર્ડ જોયું એ બોર્ડ જોઈને અમને એકદમ ધાસકો પડ્યો અને 1100 રૂપિયા ફી લખેલી છે. અમે રજૂઆત કરવા ગયા કે સાહેબ અમે 1100 રૂપિયા ફી શા માટે? તો અમને એવું કહેવામાં આવ્યું કે તમારે આ ફી ભરવી હોય તો ભરો, ના ભરવી હોય તો તમારા છોકરાઓને અહીંયાથી ઉઠાડીને લઈ જાઓ, તમારે જ્યાં સસ્તું પડતું હોય ત્યાં તમે ભણાવી શકો છો. આવી ઉદ્ધત વાત કરી, આવો ઉદ્ધત જવાબ આપી અમને કાઢી મૂકવામાં આવ્યા. અમારી વાત સાંભળવામાં નથી આવી. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ સરકાર જોડે મિલીભગત હોય, કાં તો કોઈ સંચાલકોના પૈસા પડાવવાની રીત હોય, કાં તો નીતિ હોય, એ મને સમજમાં નથી આવતું. અમને કોઈ પ્રોપર આન્સર નથી આપ્યો. અત્યારે હાલમાં છેલ્લા 3 કલાકથી અમે બહાર તડકામાં ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. નથી અમને પાણીનો ભાવ પણ પૂછવામાં આવ્યો. અને આ તો શું કઈ માંગ છે? અન્ય પેરેન્ટ્સ છે, આપણે એમની સાથે વાતચીત કરીએ. શું માંગ છે તમારી? ફી ઓછી થવી જોઈએ, ફી ઘટાડો થવો જોઈએ, 10% થવો જોઈએ, બસ બીજું કોઈ જ અમારે નહીં. 10% થી વધારે ફી આપવા માટે વાલીઓ તૈયાર નથી. તમને લાગે છે કે જે ફી નિર્ધારણ કમિટી આવી એનો ખોટો લાભ લેવા આ પ્રયાસ થઈ રહ્યા છે? 100% એવું લાગી રહ્યું છે. ફી નિયમન કમિટી કરીને અમને બધાને ઉલ્લુ બનાવવાના ધંધા ચાલુ કર્યા છે આ લોકોએ. ફી નિયમન કમિટી એવું સામેથી ના કે સ્કૂલ વાળાઓને કે તમે ફી વધારો, આ લોકોએ એમનું ભાવ વધારો કરીને સરકારમાં મોકલ્યો છે. એટલે આ લોકો એવું કહેવા માંગે છે કે અમે આ ફી લઈશું, તમે અમને અપ્રુવલ આપો. જબરજસ્તી કરીને સરકાર તરફથી આ અપ્રુવલ લેવા માંગી રહ્યા છે. અને એમાં અમે જો આ લોકો જે અત્યારે રિસ્ટ્રક્ચરની જે વાત કરી રહ્યા છે, રિસ્ટ્રક્ચરમાં અમારી જોડેથી આ લોકો છેલ્લા 2 વર્ષની અંદર કેટલા પણ ન્યૂ ડેવલપમેન્ટ ન્યૂ જોઈનિંગ થયા હશે. તો ન્યૂ જોઈનિંગ ની અંદર જેટલા બી આ લોકો અહીંયા આગળ 15,000 20,000 રૂપિયા ડોનેશન લીધું છે, તો રિસ્ટ્રક્ચર અગર કરવા માંગતા હોય એ લોકો, તે લોકો જે આગળ ડોનેશન લીધું છે એમાંથી એ લોકો રિસ્ટ્રક્ચર કરવું જોઈએ, ના કે અત્યારે ફી વધારીને આ લોકો રિસ્ટ્રક્ચર કરવું જોઈએ. તો અગાઉ જે ડોનેશન લેવામાં આવ્યું હતું ને ડોનેશન લઈને ત્યારબાદ એમને પ્રવેશ આપવામાં આવ્યા હતો, તો જે ડોનેશન નામે ફી લેવામાં આવી હતી, કેમ્પસ ડેવલપમેન્ટના નામે જે ફી લેવામાં આવી હતી, એના થકી ડેવલપમેન્ટ કરવામાં આવે, ના કે એમની જે માસિક ફી લેવામાં આવી હતી એ વધારી જે ગત વર્ષ કરતા એમાં અનેક ગણો વધારો કરીને કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને જોવામાં આવી રહ્યું હતું અને ક્યાંક ને ક્યાંક એવી આશંકાઓ દર્શાવવામાં આવી રહી હતી કે ફી નિર્ધારણ કમિટી અથવા તો જે કાયદો બનાવવામાં આવ્યો છે એનો ગેરલાભ કેટલીક શાળાઓ કે જે દાયરાની અંદર નથી આવતી, એટલે કે ઓછી ફીમાં આવે છે, તમામ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો છે અને શાળાઓ બાંધવામાં આવતી હતી એ મુજબ જ જે શાળાઓની ઓછી ફી હતી એના કરતા વધારે ફી એમને માંગવાની શરૂઆત કરી દીધી. જરૂરથી આ તમામ બાબતો જિલ્લા શિક્ષણ અધિકારીની સમક્ષ જશે અને ત્યારબાદ તેઓ આવી જેટલી પણ શાળાઓ છે એની સામે કઈ રીતની પગલા ભરશે તે જોવું રહ્યું. જરૂરથી વાલીઓ માંગ કરી રહ્યા છે કે 10% થી વધારે ફી વસૂલવી ના જોઈએ અને જો અત્યારે જેટલી ફી માંગવામાં આવી રહી છે એટલી જ ફી તેઓ વસૂલવા પ્રયાસ કરશે તો વાલીઓ દ્વારા આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જી નરેન્દ્ર, આભાર તમામ જાણકારી બદલ.